લખતર મફતિયાપરા વિસ્તારના રહીશો દ્વારા વિકાસ નહીં તો વોટ નહીં સૂત્રો અપનાવી આગામી 2024 લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો। મહિલાઓ અને બાળકોએ વિકાસ નહીં તો વોટ નહીંનો જોરદાર સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું। લખતર ગામના પરા વિસ્તારમાં સુવિધાનો અભાવ, છેલ્લા 2 વર્ષથી કરાયેલા કામનો ભરપૂર ભ્રષ્ટાચાર થયા અંતર્ગત લખતર તાલુકા પંચાયતથી લઈને CMO સુધી લેખિત રજૂઆત કરવામાં આવી છે। ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા તાજેતરમાં નિવેદન આપવામાં આવ્યું છે કે લોકો સુવિધાથી વંચિત રહેતા હોય અને અરજદારો દ્વારા લેખિત અરજી કરાય તો કોઈ મંજૂરીની જરૂર નથી। ACB તુરંત તપાસ શરૂ કરવી। ત્યારે લખતર ગામમાં થયેલા ભ્રષ્ટાચાર અંગે સુરેન્દ્રનગર ACBની કચેરી તારીખ 25/10/2023ના રોજ લેખિત ફરિયાદ આપવામાં આવી છે, છતાં તપાસ શરૂ કરવામાં આવતી નથી। આથી મફતિયાપરા વિસ્તારના રહીશોએ રોષ ભરાયા હતા। સ્થાનિક નેતાઓને આડે હાથ લઈ આગામી તારીખ 2024માં આવતી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લઈ પોતાના વિસ્તારમાં કોઈ પણ નેતાએ મતના નામે ઉલ્લુ બનાવવા આવવું નહીં તેવા રોષપૂર્વક જણાવ્યું હતું। આ રાત્રિ મીટિંગ મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો, સિનિયર સિટીઝન સહિત બાળકો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર વિજય જોશી, લખતર, વર્ધમાન 24 ન્યૂઝ। હાલ આપણે લખતરના મફતિયાપરાની અંદર ઊભા છીએ। આ મફતિયાપરાના રહીશો આજે રોષ સાથે અહીંયા એક ચોકની અંદર ભેગા થયા છે અને તેમનું કહેવું છે કે વિકાસ નહીં તો વોટ નહીં। આ વિસ્તાર બની અને આશરે 25 વર્ષ થવા આવ્યા છે, છતાં આ વિસ્તારની અંદર નથી પાણીની સુવિધા, નથી રોડની સુવિધા અને તેઓ હાલાકી ભોગવી રહ્યા છે। અને અનેકવાર આ લોકો દ્વારા મીડિયા સહિત લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં તેમની સમસ્યાનો કોઈ હલ આવતો નથી। અને છેલ્લા 2 વર્ષથી જે લોકો રોષ સાથે જણાવી રહ્યા છે કે લખતર ગામના અમુક વિસ્તારની અંદર અવારનવાર વિકાસના કામ કરવામાં આવે છે, તો બહારના પરા વિસ્તારમાંથી કેમ? જ્યારે મત લેવાનું આમનું એવું પણ કહેવું છે કે જ્યારે મત લેવાના હોય છે ત્યારે આ વિસ્તારની અંદર લોકો રિક્ષા એટલે મતલબ નેતાઓ રિક્ષાઓ લઈને, ગાડીઓ લઈને આવી જાય છે અને ન વેચવાની વસ્તુ વેચીને પણ તેઓ અહીંથી મત લઈ જાય છે। ત્યારે આપણે જે આપણી સાથે મહિલાઓ છે તેમને પૂછી કે તેમનો અનુભવ કેવો છે, કેટલા વર્ષથી આવે છે, તમારું નામ શું છે, તમારી સમસ્યા શું છે, આપ તમે જણાવો। મારું નામ રજ્યાબેન છે। આ તમારા વિસ્તારમાં સમસ્યા શું છે? 25 વર્ષથી રહી છીએ અમે અહીં। આ નથી રોડ કે નથી પાણી કે એવું કઈ નથી ને વોટ આવે લઈ જાય બધા, કઈ કામ કરતા નથી અમારું। નાના નાના છોકરા રખડે છે ગાળામાં બારામાં, ગટરું નથી, કઈ નથી અમારા અહીં પરામાં। બીમાર પડે તો 108 નો આવે કે કઈ બધું રોડે લઈને જવું પડે અમારે। નાના નાના પાણી ભરવા કુએ જવું પડે બધું। ત્યાં 25 વર્ષથી નામના બી અમે બધા વોટ લઈ લઈને વયા જાય, પણ કોઈ જવાબ નથી દેતું અમને। કપડા ધોવા તલાવે જઈએ બધે જઈએ બહાર। તેમની સમસ્યા ઘણી બધી છે। આપણી સાથે બીજા પણ એક બેન છે, આપણે તેમની પાસેથી પણ જાણીએ। તમારું નામ શું છે બેન? અમારા પરામાં મત લેવા હોય ત્યારે આવે છે, અમારે નથી સુવિધા રોડ કે નથી ગટરું કે નથી પાણી। અમારે નાવા ધોવા જવું તો તલાઈ જવાનું, પીવાનું પાણી ભરવા જવું તો તલાઈ જવાનું। આ પડખે અમારે હાટકા ખાણી એ આગી નથી ખસેડતા, અમારા છોકરાના સંબંધ આવે તો નથી થતા। આ વિસ્તારના લોકોની મોટી એક સમસ્યા છે, જે આ મફતિયું પૂરું થાય તેની પાછળ જ તે તરમણીયા રોડ ઉપર એક હાટકા ખાણી આવે છે। તેની અંદર જે મૃત પશુ હોય લખતરના તેને લાવી અને તેને છૂટા પાડવામાં આવે છે અને તેની એટલી બધી બદબુ આવે છે કે આ લોકોને ઘરની અંદર શું તો શું પણ તે જ્યારે જમવાનું બેસવું હોય ને ત્યારે એટલી બધી દુર્ગંધ આવે છે કે એની કોઈ સીમા નહીં। ત્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે આ વિસ્તારમાં આવી અને એવું કહે છે કે તમે અમને મત આપો, અમને ચૂંટી જઈશું એટલે તમારી હાટકા ખાણી જે અહીં છે અહીંયાથી દૂર કરાવી દઈશું, પણ તેની કોઈ સમસ્યાનો અંત આવતો નથી। અને આ લોકોના ધ્યાનમાં એવું પણ આવેલું છે કે જે લોકો જે ચૂંટણી ટાઈમે મત માંગવા આવે છે, હાલમાં જે હાડકા ખાણી ખસેડવાની પ્રક્રિયા ચાલી રહી છે તેની અંદર જ આજથી લઈ રૂપ તૈયાર છે એવું પણ આ લોકોની દ્વારા જાણવા મળ્યું છે। ત્યારે આપણી સાથે બીજા પણ લોકો છે તેને આપણે પૂછીએ કે તેમની સમસ્યા શું છે। આ તમારું નામ શું છે અને તમારી સમસ્યા શું છે, જણાવો। મારું નામ રાજુભાઈ છે, હું મફતિયાપરા રહું છું। આ તમે જુઓ રોડ રસ્તા, બહેનોને ડિલિવરી આવે તો ગાડી અંદર નથી આવતી, ચોમાસું હોય તો પાણી બધે ભર્યું। આ બહેનો પંચાયતે જાય છે, તાલુકા પંચાયતે જાય છે, મામલતદારમાં જાય છે, તો એમનું કોઈ નિરાવરણ નથી આવતું કંઈ। તમે જુઓ તમે કેટલું માણસ અહીંયા ભેગું છે અને આજથી બધો નિયમ કરે છે, કોઈ મતદાનનો બહિષ્કાર કરવાનો છે। ઠાકોર સમાજ રહેશે, મુસલમાન રહેશે, ભરવાડ સમાજ રહેશે, દેવી પૂજક રહેશે, બધો સમાજ અહીં રહેશે, બધો આજથી મતદાનનો બહિષ્કાર કરે છે। અને ધારાસભ્ય એકદમ અહીંથી નીકળ્યા હતા પીકે ભરમાં, અહીંથી એમને રેલી નીકળ્યા પછી આવ્યા નથી, એક વાર થઈ ગયું।
એમનું એવું પણ જણાવવું છે કે આ વિસ્તારની અંદર જે લખતર દસાડા ધારાસભ્ય પી.કે. પરમાર છે, જે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે, તેઓ એક જ વાર આ રસ્તા પરથી નીકળશે, ત્યારબાદ નીકળ્યા જ નથી. તેમની સમસ્યાનો હલ આવતો જ નથી. કે ત્યારે ગઈ ચોમાસાના 4 મહિના આ લોકોએ કેવી બદતર હાલત જીવી છે એ તો આ વિસ્તારના લોકોને જ ખબર પડે, બાકી કોઈને ખબર ન પડે. માટે ચૂંટણી સમયે કોઈ નહીં આવતું હોય, આ વિસ્તારના લોકો ખૂબ જ રોષે ભરાયા છે અને તેઓ આગામી 2022 લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરશે તેવું તેઓ ભારપૂર્વક અને રોષપૂર્વક જણાવી રહ્યા છે. વિજય જોશી, લખતર, ગુજરાત.